નમસ્કાર મિત્રો, પાછલા વિડીયોમાં આપણે જોયું હતું કે દુર્યોધન પાંડવોની ગોઠવાયેલ વિશાળ સેનાને જોઈને પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. પાંડવોની સેનાની ગોઠવણી જોઈને દુર્યોધન થોડો ચિંતિત પણ થઈ જાય છે, કારણ કે તેને સમજાઈ જાય છે કે પાંડવોની સેના માત્ર મોટી નથી, પણ તેમાં ઘણા મહાન અને પરાક્રમી યોદ્ધાઓ પણ છે. અને તેથી જ દુર્યોધન પોતાના ગુરુને પાંડવોની સેનાની શક્તિ વિશે સમજાવવા લાગે છે. શ્લોક 4 અત્ર શૂરા મહેશ્વાસા ભીમર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ. હવે તેનો સરળ અર્થ સમજીએ. દુર્યોધન કહે છે, હે આચાર્ય, આ સેનામાં ઘણા મહાન યોદ્ધાઓ છે, જે યુદ્ધમાં ભીમ અને અર્જુન જેટલા જ શક્તિશાળી છે. મિત્રો, ભીમ પોતાની અદ્ભુત શક્તિ માટે જાણીતા હતા અને અર્જુન ધનુષ્ય વિદ્યામાં વિશ્વના શ્રેષ્ઠ યોદ્ધાઓમાં ગણાતા હતા. દુર્યોધન કહે છે કે પાંડવોની સેનામાં એવા યોદ્ધાઓ પણ છે જે ભીમ અને અર્જુન જેવા જ શક્તિશાળી છે. પછી તે કેટલાક મહાન યોદ્ધાઓના નામ કહે છે, જેમ કે યુયુધાન, જેને સત્યાકી નામે પણ ઓળખવામાં આવે છે, અને તેઓ અર્જુનના પરમ મિત્ર અને શક્તિશાળી યોદ્ધા હતા. તે ઉપરાંત વિરાટ, જેઓ મત્સ્ય દેશના રાજા હતા અને પાંડવોને તેમના અજ્ઞાતવાસ દરમિયાન આશ્રય આપ્યો હતો. અને પછી દ્રુપદ, જે પંચાલ દેશના મહાન રાજા હતા અને પાંડવોના મજબૂત સાથીદાર હતા. મિત્રો, આ બધા મહાન યોદ્ધાઓ પાંડવોની તરફથી યુદ્ધ માટે તૈયાર ઊભા છે. આથી દુર્યોધન પોતાના ગુરુને સમજાવવા માંગે છે કે પાંડવોની સેના ખૂબ શક્તિશાળી અને પરાક્રમી યોદ્ધાઓથી ભરેલી છે. અને હવે આગળના શ્લોકમાં દુર્યોધન પાંડવોની સેનાના બીજા મહાન યોદ્ધાઓ વિશે કહેવા લાગે છે. મિત્રો, આ હતો ભગવદ્ ગીતા અધ્યાય 1નો 4થો શ્લોક અને તેનો સરળ અર્થ. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ગીતા સમજવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજશું અધ્યાય 1નો 5મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.